અમદાવાદ શહેરમાં થયેલી ટ્રાફિક ડ્રાઈવ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે। અમદાવાદ પોલીસને કામગીરી સમયે રાજકીય દબાણ કરાતું હોવાની હાઈકોર્ટમાં ફરિયાદ થઈ છે। અમારા અધિકારીને કામ કરતા રોકવામાં આવી રહ્યા છે તેવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું। ડીસીપી કક્ષાના અધિકારી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વાતો ફેલાવવામાં આવી। ગુજરાત હાઈકોર્ટે આવા તત્વો સામે વ્યક્ત કરી સખત નારાજગી। અમદાવાદ શહેરમાં થયેલી ટ્રાફિક ડ્રાઈવ અંગે આ મોટા સમાચાર છે। અમદાવાદ પોલીસને કામગીરી સમયે રાજકીય દબાણ કરાતું હોવાની હાઈકોર્ટમાં ફરિયાદ થઈ હતી। અમારા અધિકારીને કામ કરતા રોકવામાં આવી રહ્યા છે તેવું સરકાર તરફથી કોર્ટમાં નિવેદન આપવામાં આવ્યું છે। ડીસીપી કક્ષાના અધિકારી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વાતો ફેલાવવામાં આવી છે તેવા આક્ષેપો પણ સરકારે કર્યા છે। ગુજરાત હાઈકોર્ટે આવા તત્વો સામે સખત નારાજગી વ્યક્ત કરી હતી। તો અમદાવાદ શહેરમાં જે પ્રકારે ટ્રાફિક ડ્રાઈવ થઈ રહી છે અને તેને લઈને જ આ મોટા સમાચાર। તો આ જ મુદ્દે અમારા સંવાદદાતા રોનક વર્મા લાઈવ જોડાયા છે। રોનક, જણાવશો કે ટ્રાફિક ડ્રાઈવ અંગે આ મોટા સમાચાર, સરકારે પણ હાઈકોર્ટમાં રજૂઆત કરી છે, શું વધારે અપડેટ? जी बिल्कुल थी जे प्रकारे गुजरात हाईकोर्ट में रोंग साइड ड्राइविंग सहितनी मामलाओने लईने जे कंटेम्प्ट ऑफ कोर्ट हेठळ कार्यवाही चाली रही है ते अंगे आज વધુ એક વખત સુનાવણી હાથ ધરાઈ। મહત્વની વાત એ છે કે સરકારી વકીલ તરફથી એક ફરિયાદ છે તે કોર્ટમાં કરવામાં આવી છે કે જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે રોંગ સાઇડ ડ્રાઇવિંગ સહિતના મામલાઓમાં જ્યારે સરકારના અધિકારીઓ તરફથી કામગીરી કરવામાં આવે છે, પોલીસ અધિકારીઓ તરફથી જે કામગીરી કરવામાં આવી રહી છે તેમાં રાજકીય પક્ષો દ્વારા દબાણ કરાતું હોવાનું, રાજકીય પક્ષોના લોકો દ્વારા જે અડચણ ઊભી કરાતી હોવાની જે વાત છે તે કોર્ટના ધ્યાને મૂકવામાં આવી છે। ખૂબ ગંભીરતાથી ગુજરાત હાઈકોર્ટ તરફથી આ વાતને લેવામાં આવી છે અને ગુજરાત હાઈકોર્ટે આવા તત્વો સામે જે કામગીરી કરવાનું જે આશ્વાસન છે તે આપ્યું છે। માત્ર એટલું પરંતુ ગુજરાત હાઈકોર્ટે સરકાર પાસેથી આ તમામ રાજકીય પક્ષો સાથે જોડાયેલા લોકોનું લિસ્ટ છે તે એફિડેવિટ સ્વરૂપે માંગ્યું છે અને કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે કે આ જે કાર્યવાહી છે તે કોર્ટના આદેશ અનુસાર થઈ રહી છે અને જો કોઈ પણ વ્યક્તિ કે અધિકારી જે કામગીરી કરવામાં અડચણરૂપ થશે તેના સામે કડકપણે કાર્યવાહી કરવામાં આવશે। ન માત્ર એટલું પરંતુ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ હેઠળ તેમના હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। ગુજરાત હાઈકોર્ટે એ પણ કીધું છે કે આગામી દિવસમાં જો આવી કોઈ ફરિયાદ મળશે તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુઓ મોટો લઈને કામગીરી કરવામાં આવશે। મહત્વની વાત એ છે કે સરકારી વકીલ તરફથી અમદાવાદ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં થયેલી કામગીરી, એ ચાહે એચએલ રોડ પરની વાત હોય, સેપ્ટ યુનિવર્સિટીની આસપાસ જે દબાણો હતા તેની વાત હોય કે પછી આઈઆઈએમની આસપાસ જે દબાણો જે રસ્તા ઉપર ઊભા રહેતા હતા તેની વાત હોય, તમામ જે દબાણો દૂર કર્યાની વાત છે તે કોર્ટમાં મૂકવામાં આવી છે। ન માત્ર એટલું પરંતુ બોપલ, ગુમા અને સેલા વિસ્તારમાં કરેલી કામગીરીનો અહેવાલ પણ છે તે કોર્ટમાં મૂકવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ હેઠળ જે કાર્યવાહી ચાલી રહી છે તે દર બુધવારે તેની સુનાવણી હાથ ધરાય છે અને આજે જ્યારે વધુ એક વખત સુનાવણી હાથ ધરાઈ ત્યારે ડીસીપી સહિતના જે અધિકારીઓને કયા પ્રકારે મુશ્કેલીઓ થઈ રહી છે તેની વાત મૂકવામાં આવી છે। કોર્ટ તરફથી એ પણ વાત મહત્વની કહેવામાં આવી કે અમદાવાદ અને ગુજરાત છે તે આગામી વર્ષોમાં ઓલિમ્પિક યોજવાનું, ઓલિમ્પિકની યજમાની કરવાનું સ્વપ્ન છે તે જોઈ રહ્યું છે અને તેવા સંજોગોમાં શહેર અને રાજ્યને તૈયાર કરવાની જવાબદારી છે તે સરકારની છે। કોઈ પણ પ્રકારે આ પ્રકારે બેજવાબદારી ભર્યું કામ છે તે ચલાવી લેવાય નહીં અને જે કાર્યવાહી અત્યારે ચાલી રહી છે તેને આગામી દિવસોમાં વધુ કડક બનાવવા માટે પણ જે સૂચના છે તે હાઈકોર્ટ તરફથી આપવામાં આવી છે। બિલકુલ રોનક, આભાર।